टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદા જિલ્લામાં બોગસ દાખલાના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। મુખ્ય સૂત્રધાર 40 દિવસ બાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે। પોલીસે નાસ્તા ફરતા આરોપીને કોર્ટમાં હાજર કર્યો। કોર્ટે મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ખોટા દાખલાની તપાસ બાબતે એસપીએ એસઆઈટીની રચના કરી હતી। તો નર્મદા જિલ્લામાં બોગસ દાખલાના કૌભાંડનો મામલો, જેમાં મુખ્ય સૂત્રધાર 40 દિવસ બાદ રાજપીપળાના પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો। પોલીસે નાસ્તા ફરતા આરોપીને કોર્ટમાં હાજર કર્યો। કોર્ટે મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। તો ખોટા દાખલાની તપાસ બાદ એસપીએ એસઆઈટીની રચના કરી હતી। તો નર્મદા જિલ્લાની આ ઘટના બોગસ દાખલાના કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં મુખ્ય સૂત્રધાર 40 દિવસ બાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાજર થયો।